જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મિની બ્લોગમાં. આપણે ગાયો પાસે નીકળ્યા તો નેત્રંગ જો આપણે મળવા આવ્યો અને નેત્રંગ માટે આપણે ઊભા રહ્યા ત્યાં તો મા દીકરીઓ ત્રણેય આવી ગયો. જો ગાયો આપણે ચેક કરીને ગાયોના ચરા પાસે આવી ગયા. ચરો નવો લીધો છે, બાજરાનું દાંડર. આ બાજરાના દાંડરને તમે શું કહો કોમેન્ટ કરી કહેજો. અને આ બધું આપણે ખોલવાનું છે, જે ઢાંકેલું છે ને એ તો આપણે ફટાફટ છે બધું ખોલવા માંડ્યા. જો કેવી સ્પીડ કરી, પણ ફટાફટ ખુલી ગયું. કામ પૂરું કરી નવા કપડાં પહેરી ગાડી હાથે હાથે સાફ કરી ગાડી લઈ નીકળી ગયા પ્રસંગમાં જવા માટે. થોડી વારની અંદર આપણે પહોંચી ગયા તો જમવાનું સરસ હતું, વિડીયો ભૂલાઈ ગયો. જમણવાર પૂરો કરીને આવી ગયા ઘરે. ઘરે આવ્યા ત્યાં હિરેનભાઈ નાઈ લીધા. હવે તો બટન પોતાને જાતે જ દેવો. આટલું કામ કર્યું તો આપણે લાગી ગઈ ભૂખ, એટલે ડબ્બો ખોલ્યો, ઢેફલું એક ઉપાડ્યું અને પછી ખાધું. આ તો મામાના ઘરનું ઢેફલું. ભાઈ આપણે જે ઢેફલું ખાતા હતા એ પારું જોઈ ગયા, એટલે કે અમને ખવડાવો. તો એ બધીને એનું ખાવાનું નાખી દીધું, તો એ બધી સરસ રીતે ખાવા માંડ્યું. અને આજે તો આ ચારેમાં હમ કંઈ અલગ જ છે. આજે તો લાગણી અલગ ઉભરાઈ આવે છે. આપણી ગાયોને ચરો ખવડાવે ને પછી આવી ગયા આપણે બાજુમાં એક સરસ ગાય જોવા માટે, ધવલભાઈની ગાય જોવા માટે. કેવી સરસ ગાય છે. ગાય તો સરસ જ હોય ને, પાછળ મહેનત એવડી છે. જો કામ ચાલુ જ છે અત્યારે કમ્પ્લેટ. ત્યાંથી આવી ગયા આપણે ઘરે. લાઈક કરો, શેર કરો.